ચલો હવે ગઈકાલે આપણે થિયરિકલ પોર્શન જોઈ ગયેલા, બરાબર. હજુ બાકી છે થિયરી, કરાવીશું, વાંધો નહીં. પણ આજે થોડાક દાખલા ઉપર જતા રહે, કારણ કે આ ચેપ્ટરમાંથી આપણને દાખલા વધારે પૂછાય, બરાબર છે. તો દાખલા પહેલા કયા કયા આપણે કરવા જેવા છે, ઇમ્પોર્ટન્ટ દાખલા છે, તેના વિશે ટીક કરી દઈએ અને પછી આપણે એનો દાખલા કરાવીશું, બરાબર. બોર્ડ પર ચાલો. ચલો તો પહેલી વાત કે હેનરીના નિયમના દાખલા કરવાના નથી ને પાછળનો જે પોર્શન છે કયો અસામાન્ય એટલે મોન્ટો ફોવાયું છે ને સંયોજન ને વિયોજન, મેં વિડીયોમાં મોકલેલા હતા. સંયોજન ને વિયોજન પર આધારિત દાખલા, તો હેનરીના નિયમના દાખલા ને સંયોજન અને વિયોજન પર આધારિત દાખલા. તો આ બે એક્ઝામ્પલ આપણે કરવાના નથી. નોટ પર આપેલા છે કે બધા દાખલા બરાબર છે, તો એ નોટ પછી કાઢજો, વાંધો નહીં. ચલો પહેલા ટેક્સ્ટબુકમાં આપણે ટિક માર્ક કરી લઈએ. ચલો પેજ નંબર 39 ઉપર આપણે ઘણા બધા દાખલા, આપણે સાંદ્રતાવાળા બધા દાખલા કરવાના છે, પણ આમાં ઇમ્પોર્ટન્ટ કયો છે તો મેં તમને કહી દઉં છું, બરાબર. ચલો પેજ નંબર 39 ઉપર આપણે વાત કરવાના છે 2.5 લખાણ સંબંધિત પ્રશ્ન મારી થાય, બરાબર. તો એ દાખલો તમને પૂછી શકાય 3 થી 4 માર્કમાં. ચલો પછી પેજ નંબર 45 ઉપર કોયડો 2.5 ઉદાહરણમાં મળી લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. આ વખતે બોર્ડની પરીક્ષામાં 90% પૂછવાની શક્યતા ખરી, 10% ની ગેરંટી નથી આપતો, બરાબર. પણ 90% એટલે આ દાખલો તો ગમે તે સંજોગોમાં કરી જ લેજો. હા, આંકડા બદલી શકે આમાં, પણ મેથડ તો એ જ રહે. દાખલા તરીકે આમાં ક્લોરોફોર્મ ને એનું દબાણ જે 200 mm આપેલું છે 415, તો એ બદલાઈ શકે, બાકી મેથડ તો એ જ રહેશે, બરાબર છે. ચલો પછી એવો જ દાખલો છે 49 માં પેજ ઉપર, જો લખાણ સંબંધિતમાં મળ્યો 2.8 પેજ આ જોઈ લેવા. આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા જ જોતા છે એટલે એ પ્રમાણે જોઈએ તમે. ચલો પેજ નંબર 51 ઉપર કોયડો 2.7 મળ્યો, એ 2 માર્કનો દાખલો છે, ઇમ્પોર્ટન્ટ. અને એ રીતે 2.8 પાછળ ચલો કોયડો 2.9 પેજ નંબર 54 ઉપર મળ્યો. પછી પેજ નંબર 57 ઉપર આવો, એમાં 2.9 છે લખાણ સંબંધિત પ્રશ્નમાં મળ્યો, બરાબર. તો એ તમારે કરી લેવાનું. ચલો તો આ ઉદાહરણના દાખલા મેં તમને કરાવ્યા તે. હવે સ્વાધ્યાયમાં આવો. સ્વાધ્યાયમાં 2.5 દાખલો બરાબર ને, પેજ નંબર 62 ઉપર આપેલો છે. પછી 2.19 દાખલો. હવે આ 2.21 માં પૂછાઈ ગયું, હા, ગયા વર્ષે એક્ઝામમાં પૂછાઈ ગયેલો 2.21, એટલે મેં અહીં નથી કહેતો અત્યારે. પછી 2.34 મળ્યો. 2.36 2.38
એક આ જોઈ લેજો ઉદાહરણમાં 2.11 મોટી સર 56 માં બે લખો બોલો 11 એટલે એમાં એની સામે લખાણ સંબંધિત પ્રશ્નમાં 2.12 અવિચરણ દબાણ વાળા બરાબર ને ચલો તો આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા દાખલા છે પછી આમાં એકાદ બે જો એવું હશે તો મેં તમને એડ કરાવો બાકી આડા તો કરી દેવા પાછળથી બરાબર છે એ બીજા પેલા અમુકના પ્રિલિમિનરીના પેપર ને બધું જો આવશે ને એટલે હું જોઈને તમને કહી દેવાનું પણ આટલા તો તમારે બરાબર અને આમાંથી 3 થી 4 માર્કના પ્રશ્નમાં એક દાખલો આવશે ને આવશે જ એટલે આટલા દાખલા કોઈ પણ સંજોગોમાં તમારે છૂટવા જોઈએ નહીં બરાબર ચાલો તો આપણે પહેલા તમને જે કહેશે તે પ્રમાણે હું દાખલો કરાવીશ બોલો કયો દાખલો કરાવવા જેવો છે તમને બોલો ઓડો 2.5 ઓકે ચાલો પેલો ક્લોરોફોર્મ વાળો ને કોઈડો 5.2.5 ચલો 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનનું બાષ્પ દબાણ અનુક્રમે 200 મિલીમીટર અને 415 mm મર્ક્યુરી છે એટલે જે મિલીમીટર હોય તે મર્ક્યુરી દબાણ આપવામાં આવે ચલો 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ CaCl3 અને 40 ગ્રામ CH2Cl2 ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ કરો એટલે કુલ બાષ્પ દબાણ કરવાનું છે શું કુલ બાષ્પ દબાણ આપણે ગઈકાલે થિયરી શીખી ગયેલા ખબર ને બરાબર આખી પેલી પ્રવાહી બાષ્પ દબાણ વાળી જોઈ કે બધાએ તો એના પર આધારિત આ દાખલો છે અને પછી શોધવા કીધેલું છે બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ આવે બરાબર તો ચાલો શરૂઆત કરીએ ચલો હવે આમાં મને કહો પહેલો ઘટક જે છે તે કયો છે CaCl ક્લોરોફોર્મ બીજો ઘટક કયો છે તો બીજો ઘટક છે CH2 અને ડાયક્લોરોમિથેન બરાબર પેલો ટ્રાઇક્લોરોમિથેન ને ડાયક્લોરોમિથેન ચલો તો પહેલું કામ શું કરવાનું આપણે કુલ બાષ્પ દબાણ શોધવું હોય ને તો ગઈકાલે આપણી પાસે સૂત્ર હતું ખબર કુલ બાષ્પ દબાણ P total બરાબર P10 P20 P10 into x2 એટલે મોલસ જોઈએ કે નહીં ઘટક બેના મોલસ જોઈએ કે નહીં હવે મોલસ માટે સૂત્ર આવે ખબર પોતાના મોલ છેદમાં કુલ મોલ એટલે પહેલા દરેકના મોલ શોધવા પડે આપણે મોલસ પર જોવું એટલે દરેકના મોલ શોધવા પડે તો ચલો બંનેના મોલ શોધી કાઢીએ પહેલા ને મોલ માટે કયો સૂત્ર ઉપયોગ કરવાનો વજનના છેદમાં અણુ તો ચલો પહેલા CH ના મોલ કાઢી કાઢીએ ચલો CH ના મોલ બરાબર વજનના છેદમાં અણુ ચલો વજન કેટલું આવ્યું છે CH નું જો આના મૂલ્ય આપણે n1 કહીએ પહેલો ઘટક છે એટલે કેટલો આવ્યો 25.5 અણુભાર કેટલો આવ્યો તો અણુભાર મોટે ભાગે આપી દેશે નહીં આપશે તો પરમાણુ ભાર તો આપેલા જ હશે તો કાર્બન નો 12 હાઇડ્રોજન નો 1 ને Cl નો 35.5 બરાબર તો 35.5 ગુણ્યા 3 કરો ને C ને તો તમે અણુભાર ગણશો તો 119.5 આવશે ચલો આની ગણતરી કેટલી આવશે 25.5 ભાગ્યા 119.5 કરો તો એનો જવાબ આવશે 0.213 આટલા મોલ આઈનો લાગી જશે ચલો હવે પેલાના મોલ શોધી કાઢીએ તો CH2Cl2 ના મોલ બરાબર વજનના છેદમાં અણુ ચલો આના મોલ એટલે N2 ચલો વજન કેટલું આવ્યું છે એનો જુઓ કેટલો આવ્યો અણુભાર કેટલો છે 85 ગણતરી કરી લેજો કાર્બન નો 12 હાઇડ્રોજન નો 1 ને આવડે હળવડ ગણતરી કરવા ચલો કેટલા આવશે 40 ભાગ્યા 85 કરશો તો 0.47 ચલો આપણે સૂત્ર મૂકીશું તો કોના મોલસ જોઈશે આપણે x2 જોઈએ ને x2 એટલે બીજા ઘટકના મોલસ એટલે આના મોલસ જોઈએ ને તો અધિકારીના મોલસ ચાલો તો અધિકારી CH2Cl2 ના મોલસ એક કામ કરીએ આના મોલસ શોધી કાઢીએ પહેલા એના કામ લાગવાના જ છે CH2Cl3 ના મોલસ બરાબર એના પોતાના મોલ કેટલા N1 છેદમાં કુલ મોલ કેટલા ચલો આના મોલસ એટલે x1 ચલો N1 કેટલો 0.213
આ 0.213 વત્તા 0.47. ચલો કેટલા આવશે? 0.213 ભાગ્યા સરવાળો કેટલો થાય? આપણે ડાયરેક્ટ જવાબ કર્યો. ચલો આનો સરવાળો કરી દો, ભાગ્યા 0.213 કરી નાખો. કેટલો આવશે જુઓ? કેટલો આવશે? 0.312 ને મોલ હશે 51 ની આવે કારણ કે ઉપર પણ મોલ છે એટલે મોલ ઉડી ગયો. ચલો હવે x1 આવી ગયું તો હવે x2 શોધી શકાય કે નહીં? કારણ કે આપણને ખબર ગ્રાઉન્ડમાં રહેલા બધા ઘટકોના મોલસ નો સરવાળો કેટલો હોય એટલે x1 + x2 બરાબર 1 એટલે x2 બરાબર 1 - x1 એટલે 1 - 0.312. ચલો x2 એટલે કોના મોલસ થવાના? CH2 Cl2 ના મોલ અંશ. ચલો કેટલા આવવાના જો ગણતરી કરો? 0.688. ચલો એટલે x2 બનાવી ગયો એટલે પહેલું કોનું બનેના? મોલ. પછી મોલસ કરી દીધો. હવે આપણે સૂત્ર મૂકી દીધું ગઈકાલ બરાબર છે. મિશ્ર દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, મિશ્ર દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ બરાબર ચલો સૂત્ર શું છે? P10 વત્તા P20 માઈનસ ઇન્ટુ ચલો P10 શુદ્ધ ઘટક ક્લોરો શુદ્ધ ઘટક એટલે ક્લોરોફોર્મ એનું બાષ્પ દબાણ કેટલું આપેલું છે જુઓ? 200. ચલો P20 CH2 Cl2 નું બાષ્પ દબાણ કેટલું આપ્યું છે? 415 નાનો 200 નેક્સ્ટ કેટલું આવ્યો? 0.688. ચલો 200 વત્તા આ બાદબાકી 200 ને ગુણ્યા 0.688. ચલો કેટલા થાય જો? 147.92. ચલો સરવાળો કરો કેટલો થાય? આટલા તાપી ટોટલ આવી ગયો એટલે આપણો જે પહેલા પ્રશ્નનો જવાબ હતો કે અહીં આવી ગયો જો કેવી રીતે હોય તો ખબર પડી કે ટોટલ બાષ્પ દબાણ મોલસ પર જવું પડે એટલે પહેલા મોલ ગણવાના પછી મોલસ પર જવાનું અને પછી સૂત્ર મૂકી દેવાનું જો આવી જશે ને. હવે બીજું શું માંગ્યું છે? બીજા પ્રશ્નમાં શું માંગ્યું છે? બાષ્પ કલામાં એટલે CH Cl3 ના અને CH2 Cl2 ના દરેકના મોલસ ગણવાના છે બરાબર છે. હવે દરેકના મોલસ ગણવું હોય તો આપણી પાસે સૂત્ર છે ખબર કે બાષ્પ કલા માટેનું શું છે? P1 બરાબર P10 * x1 બરાબર. હવે બાષ્પ કલા માટે તો આપણી પાસે ખબર y વાળું સૂત્ર છે બરાબર. તો આપણે અહીંયા પહેલા આ સૂત્ર ઉપર જઈશું. ચાલશે વાંધો નહીં. બાષ્પ કલામાં દરેકના મોલસ ચાલો તો આપણી પાસે y1 વાળું સૂત્ર છે પણ એના માટે આપણી પાસે P1 તો જોઈએ કે નહીં? પહેલા એ આંશિક દબાણ હશે તો પેલા દરેકના ગણી શકાય કે નહીં? તો ચાલો પહેલા P1 શોધી કાઢીએ એના માટે. બોલો P10 કેટલો છે? 200 ને x1 કેટલો છે? આપણે કામ લાગવાનું છે એટલે મેં તમને કીધેલું યાદ છે કે 0.212. ચલો કેટલો આવે છે? હે 62 પોઈન્ટ. ચલો P2 માંથી કરીએ. P2 બરાબર P20 * x2. ચલો P20 કેટલો છે? 415 ને x2 કેટલો છે? 0.688. કેટલો? 285.5 કરી દઈએ વાંધો નહીં. ચલો તો આ હું વધી ગયું પહેલા આપણે P1 અને P. હવે બાષ્પ કલામાં દરેકના હું વધી કરીએ મોલસ બરાબર. હવે બાષ્પ કલામાં મોલસ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે યાદ છે કે? હવે જો બાષ્પ કલા માટે તો P1 બરાબર y1 યાદ છે કે ઇન્ટુ P ટોટલ આપણે શોધવાનું છે y1 બરાબર. એટલે આપણે P1 ને P2 કેમ હોય તો ખબર પડી ગઈ ને.
કારણ કે આપણે y1 ને y2 ના સૂત્રમાં એ જ આપણું આવતું છે બરાબર. ચલો y1 ને કરતા બનાવી દઈએ તો p1 ના છેદમાં ચલો p1 કેટલો 62.4 ને p ટોટલ કેટલો આવ્યો 347.92. ચલો કેટલા આવે જો 0.8 મોલસ ને એકમ નહીં આવે. ચલો p2 બરાબર y2 into p2 y2 ને કરતા બનાવી દે તો p2 છેદમાં p2. ચલો p2 કેટલો છે 285.5 ને p ટોટલ છે 347.12. ચલો જો 0.83. આ તો તમે ડાયરેક્ટ પણ ગોતી શકો ને. બેનો સરવાળો કેટલો 1 એટલે આમાંથી એકમાંથી બાદ કરો તો પણ આવી જાય ને આ સૂત્ર ઉપયોગ કરો તો પણ આવી જાય. એમ જોઈએ દાખલો બહુ સહેલો, ખાલી સિસ્ટમેટિક જવાનું. પહેલા આ સૂત્ર માટે તમને શું જોઈએ મોલસ, એટલે પહેલા બંનેના મોલ હતો પછી મોલસ હતો x1 હતો પછી 1 માઈનસ x1 કરે એટલે x2 આવી જાય બરાબર. અને પછી પેલું સૂત્ર મૂકી દો થિયરી વાળું એટલે તમારે આવી જાય. અને બાષ્પ કલા માટે મોલસ માટે આ સૂત્ર છે p1 બરાબર y1 p ટોટલ ને p2 બરાબર y2 તો એના માટે આપણે p1 તો જોઈએ કે નહીં, તો એ પહેલા p1 શોધી કાઢો. આ સૂત્ર p1 બરાબર p1 x1 અને p2 બરાબર p2 એટલે p1 ને p2 શોધી કાઢો અને પછી આ સૂત્રમાં મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય. એટલે 4 માર્ક તમને બેઠા મળી જાય. ખ્યાલ આવ્યો? તો આ દાખલો તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આવડી જશે બરાબર. નોટમાં લખી દેજો પછી છે જ ને બરાબર. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. અને એના જેવો જ એક દાખલો તમને પેલો બેન્ઝીનને ટોલ્યુઈન વાળો કરાવ્યો મેં ઉદાહરણ સ્વાધ્યાયમાં બરાબર ને. એ બેમાંથી એક તો પૂછી શકાય એવો છે બેન્ઝીનને ટોલ્યુઈન વાળો જોયો ને સ્વાધ્યાયમાં બરાબર છે. ચલો હવે બોલો ચલો બોલો હવે કયો દાખલો પર જઈએ આપણે. તમે કહી દે નહીં ખબર પડતી છે દાખલો મને કહેજો. બોલ આયન નહીં આવડે તો કેવું વાંધો. હા લખાણ સંબંધિતમાં 2.8 ઓકે 350 કેલ્વિન એટલે આના જેવો જ છે તે. ઓકે જોઈ ચલો હવે જોયું રકમ આવી કઈક છે 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 mmHg છે. જો કુલ બાષ્પ દબાણ 600 mmHg હોય તો પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધો અને બાષ્પ કલાનું સંઘટન શોધો. બરાબર. આ દાખલો આપણે જે અત્યારે કર્યો ને એના કરતા આખું રિવર્સ છે, ઊંડો છે બરાબર છે. ચલો પહેલા આપણે પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધવા કીધું. સંઘટન એટલે ઘટકો શોધવા કીધા બરાબર. એના ઘટકો એટલે p ટોટલ છે બરાબર છે, x1 છે, x2 છે, p1 છે, p2 છે. તો આ બધું આપણને કીધું છે. જે આપ્યું છે એ સિવાયનું શોધવા આપણને કીધું. ચલો હું આપ્યું છે જો પહેલા તો શુદ્ધ A અને B ના બાષ્પ દબાણ આપ્યા છે એટલે આપણે અહીંયા મગજમાં બેસાડી દઈશું. 1 ની જગ્યાએ A લઈશું અને 2 ની જગ્યાએ B લઈશું બરાબર છે. તો પહેલા આપણે કામ શું કરીએ ખબર, PA0 આપ્યું ને PB0 આપ્યું જો અંદર કુલ બાષ્પ દબાણ આપી દીધું જો આપ્યું ને. તો એ સૂત્રનો ઉપયોગ કરીને એમાંથી શું શોધાય તે શોધી કાઢીએ. તો કુલ બાષ્પ દબાણનું સૂત્ર મૂકીએ પહેલા આ બાજુ કયો છે નાખો કોયડો 2.8 ચલો મિશ્ર દ્રાવણનો
કુલ બાષ્પ ડબ્બા P ટોટલ બરાબર ચલો સૂત્ર શું આવશે P10 ની જગ્યાએ શું લખીશો PA0 વત્તા PB0 માઈનસ પેલો x2 આવે ને એની જગ્યાએ એની જગ્યાએ 1 ની જગ્યાએ ને 2 ની જગ્યાએ b ચાલો હવે P ટોટલ તમને આપી ગયો છે કેટલો આવ્યો જો 600 ચલો PA0 કેટલો આવ્યો છે જો 450 PB0 કેટલો આવ્યો છે 700 ને PA0 450 ને XP આપણે શોધી કાઢી નથી આવ્યો ચલો 600 ઓછા 450 કેટલા થાય 200 ને 50 XP કેટલા આવવાના 150 XP ને કરતા બનાવીએ 150 ના છેદમાં 250 ચલો કેટલા આવે તો 0.6 એક ઘટક આવી ગયો ચલો હવે એના મોલે શોધી કાઢીએ બરાબર ચલો એના મોલે શોધવો હોય એક ઘટક આવી ગયો તો XA XP બરાબર 1 કારણ કે મોલેસ સરવાળો 1 થાય ચલો XA ને કરતા બનાવીએ તો 1 માઈનસ એટલે 1 માઈનસ 0.6 એટલે 0.44 ચલો એટલે બીજો ઘટક પણ આવી ગયો એટલે આપણને જો તમે જો રકમમાં PA0 પણ છે PB0 પણ છે P ટોટલ પણ છે તો XA ને XP શોધી કાઢ્યા છે પહેલા એટલે ઘટકો શોધી કાઢ્યા છે XA ને XP હવે આપણે શું હોય બાષ્પ કલા માટે જવાના છે ને તો બાષ્પ કલા માટે જવું હોય તો પહેલા P1 ને P2 જોઈએ ખબર ને તો અહીંયા PA ને PB જોઈએ ગયા દાખલામાં કઈનું ખબર ને તો એ પહેલા શોધી કાઢીએ ચલો બોલો PA બરાબર સૂત્ર શું આવવાનું P0 A into XA એટલે P1 હતો એની જગ્યાએ PA ચલો P0 એ કેટલો છે 400 ને XA કેટલો આવ્યો 0.4 ચલો કેટલા થાય જો કેટલા 180 ચલો PB બરાબર P0B into XB ચલો P0B કેટલો છે 700 ને XB મોલસ 0.6 ચલો કેટલા 420 mm આવી ગયો હવે બાષ્પ કલા માટે જતા રહીએ બાષ્પ કલા માટે ચલો સૂત્ર છે ખબર કે PA બરાબર YA into P ટોટલ આપણે YA હોતવાનો ને તો YA ને કરતા બનાવી દઈએ તો PA ના છેદમાં P ટોટલ ચલો PA કેટલો આવ્યો જો 180 ને P ટોટલ 600 કે 0.9 चलो ये लीजिए PB बराबर YB into P टोटल YB बराबर PB ना छेद में P टोटल चलो PB 420 P टोटल पॉइंट तो आ रही सोची શકાય જો છે ને એકદમ સિમ્પલ પેલો દાખલો આવડે છે કે નહીં ટૂંકમાં બધા સમઘટનો કયા કયા તો ઘટકો કયા કયા આમાં તો આપણા ઘટકો ધ્યાનમાં રાખવાના PA0 આ P10 P20 બીજો ઘટક આવે x1 ને x2 ત્રીજો P ટોટલ આવે પછી P1 ને P2 આવે ને છેલ્લો આવે બાષ્પ કલા હોય તો y1 ને y2 આ બધા ઘટક અને એ બધા શોધવા હોય તો આમ જ ફર્યા કરવાનું આપણે બીજું કઈ કરવાનું બરાબર ને એટલે આટલા સૂત્રો તમે ક્લિયર હશે ને તો આવા દાખલા કોઈ પણ આવડે છે બરાબર એટલે પેલો આવડે એટલે આપણને બધું બેઠો ખ્યાલ આવી ગયો એટલે હવે આવા કોઈ પણ દાખલા તમને આવડી જશે પ્રેક્ટિસ કરી લેજો એટલે તમને ખબર પડી જાય બરાબર છે વિડીયોમાં બધા કરાયેલા છે જોઈ લેજો એક સમય ચલો બહુ બીજો કઈ દાખલો ઓકે આપણે નામ શું હતું ભૂલી ગઈ
એનું નામ શું હતું? રાજ રાજ કે રાજ જ ને નામ? તો તે બીજું નથી કહેવાનું, ચિંતા નહીં કર. ચાલો હશે. પેલાનો ખાસ દોસ્ત કોણ? નહીં આવે કે નહીં આવે? ચાલો કઈ વાંધો નહીં. ચાલો છોકરીઓ મેઘા બીજો કોઈ રાખો. બોલો બોલો. હા સ્વાધ્યાય 19 ઓકે 2.19 90 ગ્રામ પાણીમાં એ જ ને. ચલો હવે આ બાજુ સ્વાધ્યાયનો 2.19 એ પણ સારો દાખલો છે. 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે. આગળ જતા 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું તો નવું બાષ્પ દબાણ 298 કેલ્વિન તાપમાને 2.9 કિલો પાસ્કલ થયું. તો ગણતરી કરો દ્રાવ્યનું મોલર દર અને 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ. બરાબર છે? ચાલો તો અહીંયા દાખલો જવાના છે આપણે. તો જોજો બધા પહેલામાં આપ્યું છે જો બાષ્પ દબાણ આપ્યું છે. જો કોનું બાષ્પ દબાણ આપ્યું? દ્રાવણ. જ્યારે પણ દ્રાવણ કે દ્રાવકનું બાષ્પ દબાણ આપે ને બરાબર, તો આપણા અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટના નિયમનું ગાણિતિક સ્વરૂપ યાદ કરવાનું. કાલે આપણે છેલ્લી થિયરી જોઈ ગયેલા હતી તે યાદ કરવાનું. અને સૂત્ર કયું છે એનું જો તમે P10 P1 છેદમાં P10 બરાબર N2 ના છેદમાં N1 N2. તો આ સૂત્ર યાદ કરવાનું. પડે સમજ? દ્રાવણનું બાષ્પ દબાણ આપેલું હોય કે દ્રાવકનું બાષ્પ દબાણ આપેલું હોય, એક આપેલું હોય ને બીજું શોધવાનું હોય અથવા આપેલા હોય, તો આપણો આ સૂત્ર યાદ રાખવાનું. કયું? P10 P1 છેદમાં P10 બરાબર N2 N1 N2. ચલો તમે આ સૂત્રમાં જો મોલ તો આવે જ કે નહીં, N1 ને N2 તો આવે જ કે નહીં, એટલે પહેલું કામ શું કરવાનું? મોલ શોધવાનું. બરાબર? એટલે રાઉલ્ટ આવે એટલે પહેલું કામ મોલ શોધી જ કરવાના. ચલો બધી કરી મોલ. બોલો કયા બે ઘટક આવેલા છે? એક તો પાણી છે ને બીજો અબાષ્પશીલ દ્રાવ્ય છે. હા ને? 2.19 ચલો તો પહેલું કામ છે આપણે દ્રાવ્યનો મોલર દર શોધવાનો છે. ચલો દ્રાવ્યનો મોલર દર શોધવા માટે પહેલા કોના મોલ શોધીએ? પાણીનો. પાણીના મોલ બરાબર વજનના છેદમાં અણુ. ચલો પાણીના મોલ એટલે N1, દ્રાવકના મોલ 1 કહેવાના ને દ્રાવ્ય માટે 2 વાપરવાનું. દ્રાવક માટે 1 ને દ્રાવ્ય માટે 2. ચલો વજન કેટલો આપ્યું પાણીનું? જો રકમ 90. એટલે પાણીનો અણુભાર કેટલો આવે? 5. તો 5 મોલ આવી ગયા પાણીના. ચલો હવે દ્રાવ્યના મોલ. અબાષ્પશીલ દ્રાવ્ય છે જો. તો દ્રાવ્યના મોલ બરાબર વજનના છેદમાં અણુ. ચલો વજન કેટલો આપ્યો? 30 ગ્રામ. બરાબર? એનો અણુભાર આપણે શોધવાના છે. દેખાય કે? એટલે એને એમ જ રાખીએ. ના જો N2. બરાબર? શોધવાના છે અણુભાર એટલે એને આમ જ રાખીએ. ચલો હવે આપણે પેલું સૂત્ર એપ્લાય કરી દઈએ. કયું? P10 તો P10 P1 છેદમાં P10 બરાબર N2 ના છેદમાં N1 N2. આ સૂત્ર એપ્લાય કરીએ. ચલો હવે આમાં કિંમત મૂકતા જઈએ. ચલો P10 એટલે કોનું બાષ્પ દબાણ? તો દ્રાવક. કોનું? દ્રાવક. ને P1 એટલે દ્રાવણનું. ચલો
દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું આવ્યું? દ્રાવક એટલે પાણીનું બાષ્પ દબાણ નથી આવ્યું ને? નથી આવ્યું ને? દ્રાવણનું આપેલું છે જો, એટલે એને આમ જ રાખીએ. ચલો P1 દ્રાવણનું કેટલું આવ્યું? 2.8 ને આ P10 નથી આવ્યું. ચલો N2 ની જગ્યાએ કેટલા મૂકીશું બોલો? 30/m2. N1 ની જગ્યાએ 5 અને 30/m2. ચલો આ દરેકના છેદમાં P10 મૂકી દો. દરેકના છેદમાં P10 મૂકી દો તો P10 ના છેદમાં P10 એટલે 1 થઈ ગયું. ડાયરેક્ટ લખવું ચાલશે ને? નાના છેદમાં મૂકો તો 2.8 છેદમાં P10. આમાં લસા આવશે ને? બરાબર. ચલો લસા લઈએ તો અહીંયા 30. બધા લસા m2 આવશે. ઉડી જાય કે એટલે આ 5m વત્તા 30. ખબર પડે કે મેથ્સ વિદ્યાર્થી છે વાંધો નહીં આવે. ચલો હવે તો આ તમારું આવ્યું બરાબર છે. હવે આપણે શું કરીએ? આ બાજુ જો બધા તો આને આમ લઈએ એટલે 2.8 છેદમાં P10 1 પ્લસ શું કરી દીધું? ખબર પડે છે ને? બરાબર. આને આમ લઈ લીધું ને આને આમ લઈ લીધું બરાબર છે. એટલે 1 માઈનસ આવે. આને આમ લઈ લીધું એટલે માઈનસ થઈ ગયા પ્લસ ને આને આમ એટલે માઈનસ થશે. 30/5m2 વત્તા 30. જોતા થોડી ગણતરી છે. ઉપર ગુણા છે ને એટલે 5m2 વત્તા 30 ઓછા 30 છેદમાં 5m2 વત્તા 30. બરાબર છે. ચલો આ 20 ગયા. ચલો 2.8 છેદમાં P10 બરાબર 5m2 છેદમાં શું આવશે? 5m2 વત્તા 30. સમીકરણ નંબર. ચલો હવે રકમમાં જો હું કીધું છે 18 ગ્રામ પાણી ઉમેરતા જો 18 ગ્રામ પાણી જેવું ઉમેરીશું ને એટલે આખા દ્રાવણનું બાષ્પ દબાણ બદલાઈ જશે. જો અંદર જો છે ને 18 ગ્રામ પાણી ઉમેરો તો નવું બાષ્પ દબાણ કેટલું આવ્યું? 2.9 કિલો પાસ્કલ. તો જેવું આના માટે કર્યું તેવું હવે પેલા માટે કર્યું. ખ્યાલ આવ્યો? એટલે આવું પાછું આપણે કરવું પડે. બરાબર છે. તો ચલો સેકન્ડ શરત 18 ગ્રામ પાણી ઉમેરતા. ચલો પાણી ઉમેરવું એટલે મોલ બદલાવાના કે નહીં? બરાબર. તો ચલો પાણીના મોલ બરાબર વજનના છેદમાં. ચલો N1 બોલો વજન કેટલું છે? 90 ને વત્તા 18 ઉમેરવાના કે નહીં અંદર? 90 બાર તો 18 થવાનું. 90 વત્તા 18 108 108 ભાગ્યા 18 એટલે N1 બરાબર 6 મોલ થવાના. હવે મને કહો દ્રાવણના મોલ જે છે એમાં કોઈ ફરક પડવાનો એટલે એને આમ જ લખીએ. એટલે દ્રાવ્યના મોલ બરાબર વજનના છેદમાં અણુ ભાગ એટલે N2 બરાબર 30/n જે છે તે લીધવાનું. બરાબર. ચલો હવે પાછું સૂત્ર એપ્લાય કરી દઈએ. સેમ આના જેમ જ P10 P1 છેદમાં P10 N2 ના છેદમાં N1 વત્તા N2. ચલો હવે નવું દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું આવ્યું જો? 2.9 એટલે અહીંયા 2.8 છે એટલે કેટલું આવવાનું? સેમ ગણતરી પાછી 30/m2 આ 6 30/m2 સેમ ગણતરી. ચલો 1 માઈનસ 2.9 ના છેદમાં P10 30/6m2 વત્તા આમાં જેવી ગણતરી કરી તેવી જ ગણતરી આવવાની. ચલો અહીંયા 2.9 છેદમાં P10 ને અહીંયા 1 માઈનસ થવાનું કે ને? આને આમ લઈ લઈએ આને આમ લઈ લઈએ. ચલો 2.9 છેદમાં P10 બરાબર 6m2 વત્તા 30 ઓછા 30 છેદમાં 6m2 વત્તા 30 30 ગયા
એ લખું હા એટલે 2.9 છેદમાં P10 બરાબર 6m2 છેદમાં 6m2 વત્તા 30 સમીકરણ 2 બરાબર છે. તો હવે આપણી પાસે બે સમીકરણ આવી ગયા. એક સમીકરણ 1 છે અને બીજો સમીકરણ 2 છે. બરાબર છે. તો હવે આપણે એનું સાદું રૂપ આપવાનું છે. તો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરી લઈએ. દાખલો જરાક લાંબો છે પણ મેથડ તમને મેથ્સ વાળું છે એટલે વાંધો નહીં આવે. ચલો સમીકરણ 2.8 છેદમાં 2.9 છેદમાં બરાબર છે. ચલો આ બાજુ 5m2 છેદમાં 5m2 વત્તા 6m2 છેદમાં બોલો P10 ગયા બોલો બીજું શું જવાનું ઓકે m2 જવાનું કે નહીં હે ચલો અહીંયા 2.8 ભાગ્યા 2. ચલો અહીંયા જોજો 6m2 વત્તા 30 ગુણ્યા 5 છેદમાં 5m2 વત્તા 30 ગુણ્યા 6. ચલો 2.8 ભાગ્યા 2.9 કરો કેટલા થાય જો 0.96 ગુણ્યા આવે જ નહીં લો કે 6 ને 5 6 છેદમાં 5 આવું આસમાં જશે પેલો છેદમાં જશે એટલે 6m2 વત્તા 30 છેદમાં 5m2 વત્તા 30. ચલો ગુણાકાર કરો 1 પોઈન્ટ 1 પોઈન્ટ હવે બાબુ કરો 152 ચલો 1.15 રાખીએ કઈ વાંધો નહીં તમે કહી દે. ચલો હવે જોજો 6m2 વત્તા 30 છેદમાં 5m2 વત્તા 30 ક્રોસ ગુણાકાર કરીએ. ચલો 6m2 વત્તા 30 ચલો આને 5 વડે ગુણો 1.15 ગુણ્યા 5 m2 30 ગુણ્યા 1.15 34.8 ચલો m2 બરાબર હાથે લઈ લો આ હાથે લઈ લો 6m2 ઓછા 5.75 m2 બરાબર 34.5 ઓછા 30 આ કેટલા થવાના 0.25 કે ના કેટલા થવાના 4.5 ચલો m2 ને કરતા બનાવી દો તો 4.5 ભાગ્યા 0.25 18 ગ્રામ ઇન્ટુ બરાબર. જવાબ તમારો 20 ની આજુબાજુ આવવો જોઈએ. બરાબર. હજુ તમે એક્ઝેક્ટલી કિંમત લેતે ને અહીંયા 2.8 ભાગ્યા 2.9 એક્ઝેક્ટલી કિંમત કેટલી થાય જો 96.55 થાય ને. હજુ એક્ઝેક્ટલી કિંમત તો તમારો જવાબ હજુ એક્યુરેટ આવે. ચલો બોલો આનો ગુણાકાર કરો જો 1.158 ચલો હવે ક્રોસ ગુણાકાર કરો 5 ગુણ્યા 1.158 કરો 5 ગુણ્યા 1.158 કરો 5.79 પછી 3 પછી બસ ઓકે ચાલો ને 1.158 ગુણ્યા 30 કરો. હજી એક્ઝેક્ટલી જવાબ લાવી આપણે 20 ની આજુબાજુ આવે ને 74 ચાલો જોજો તો અહીંયા 793 ને અહીંયા 34.74 ચલો આમાં બાદ કરી 6 માંથી આટલા બાદ કરો તો કેટલા થાય જો
5.793 0.207 ને અહીંયા 4.74 ને તો 4.74 ભાગ્યા 0.207 કરો 22.89 પણ આપણે એપ્રોક્સિમેટલી એ પૂર્ણાંક લઈએ તો 23 ગ્રામ ઇન્ટુ મોલ આ જવાબ આવ્યો એટલે એક્યુરેટ જવાબ લાવો પેલો ખોટો નહીં પડે તમારો હા પણ કોઈ પેપર શેટર એવો હોય તો અડધો માર્ક કાપીને પણ મૂકે એટલે આવું મોલર ડન જ્યારે વધવાનો હોય ને તો પોઈન્ટ પછી ત્રણેક આંકડા લઈ લેવાના તો આપણો જવાબ એક્યુરેસી વધી જાય ખ્યાલ આવ્યો શું કરવાનું છે ખબર પડી ને પહેલા તમારે મોલ વધી કરવાના પણ આ m2 વધવાનો છે તેમ જ રાખવાનું પછી આ સૂત્ર મૂકી દેવાનું એમાં કિંમત મૂકી દેવાની બધી બરાબર અને આ રીતે એક સમીકરણ આવી જશે પછી તમને એમ કહ્યું છે 18 ગ્રામ પાણી ઉમેરવાના પાછા એટલે આખો નવો દ્રાવણનો બાષ્પીભવન 2.9 આવે તો જેવું આના માટે કર્યું તેવું પાછો ને 18 ગ્રામ પાણી માટે કરવાનું એટલે ખાલી પાણીના મોલ બદલાશે પેલા મોલ એમને એમ જ રહેશે ને અહીંયા દ્રાવણનો બાષ્પીભવન P1 જે 2.8 હતો ને તે કયો આવશે 2.9 આવશે અને સેમ આ રીતે ગણતરી કરતા જાઓ એટલે પેલું બીજું સમીકરણ આવી જશે તમારું આ પછી આ સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરો અને ગણતરી કરો એટલે તમારો m2 આવી જાય તો એક લાંબી પ્રોસેસ છે પણ મેથેમેટિક્સ આવડતું હોય તો બહુ વાંધો નહીં આવે બરાબર છે હવે એક છેલ્લું બીજું વસ્તુ માંગ્યું છે શું માંગ્યું છે જો પાણીનું હવે પાણીનું બાષ્પ દબાણ માંગ્યું છે તો બહુ સિમ્પલ છે જો મેં એ બતાવ્યું તો શું કરીશું પાણીનું બાષ્પ દબાણ માંગ્યું છે તો આપણી પાસે સમીકરણ 1 છે ને સમીકરણ 2 છે એમાં કોઈ પણ સમીકરણમાં તમે m2 ની કિંમત મૂકી દો એટલે P1 0 મળી જ જાય સમીકરણ 1 માં મૂકી દો ચલો સમીકરણ 1 માં m2 ની કિંમત મૂકતા ચલો 2.8 P1 0 બરાબર 5 ગુણ્યા 23 5 ગુણ્યા 23 વત્તા 30 ચલો 2.8 છેદમાં P1 0 ચલો આનો ગુણાકાર કરો 5 ગુણ્યા 30 કેટલો થાય 115 ના 115 વત્તા 30 એટલે 145 ચલો P1 0 ને કરતા બનાવી દો એટલે 2.8 ગુણ્યા 145 છેદમાં 115 ચલો કેટલા થાય જો 3.53 નંદા બાષ્પ દબાણનો કયો એકમ આપેલો છે જુઓ રકમમાં કિલો પાસ્કલ તો આપણ કિલો પાસ્કલ લઈએ અહીં પડી ગયા સમજ આપણે મોડર્ન દાખલો એટલે મેં તમને દીક કરાવેલી બરાબર છે ઓકે